હેલો ફ્રેન્ડ્સ, હું જ્યોતિ ગજ્જર સુરતથી. આજે હું તમારી સાથે લીલી મકાઈના વેજ ઢોકળા કેવી રીતે બનાવવા એની રેસીપી શેર કરીશ. સવારના નાસ્તામાં ઝટપટ બનાવી શકાય એવા આ ઢોકળા ખાવામાં બહુ જ ટેસ્ટી લાગે અને ઘરમાં હોય એ જ સામાન લઈને ઓછી મહેનતે બનાવી શકાય. તો ચાલો આજની આ મજેદાર રેસીપી શરૂ કરીએ. ઢોકળા બનાવવા માટે મેં અહીં 2 મીડિયમ સાઇઝના ફ્રેશ સ્વીટકોર્ન લીધા. એને મીડિયમ કાણાવાળી ગ્રેટર ઉપર ઘસીને ખમણી લઈશું. મકાઈના દાણા કાઢીને ગ્રાઇન્ડ કરીએ એના બદલે એને ગ્રેટર ઉપર ઘસીને ખમણી લઈએ તો જ ઢોકળા સારા બને, માટે એને ગ્રેટર ઉપર ખમણી લેવા. બંને મકાઈને આ રીતે અંદર સુધી ખમણી લીધા. હવે આમાં 1 કપ ભરીને ઝીણો રવો ઉમેરું છું. તમારી પાસે મોટો હોય તો મિક્સરમાં થોડીવાર માટે ફેરવી લેવો. સાથે આમાં અડધો કપ ખાટી છાશ ઉમેરું છું. તમારે એના બદલે દહીં લેવું હોય તો લઈ શકાય, પણ એમાં જો દહીં વધારે ખાટું હોય તો 1/2 કપ જ લેવું અને મોળું હોય તો અડધો કપ લેવું. ખમણેલા મકાઈ સાથે આ બધું સારી રીતે મિક્સ કરી લઈએ. હવે આમાં અડધો કપ બેસન ચાળીને ઉમેરું છું. બેસન આમાં સારી રીતે મિક્સ કરી લઈએ. ત્યાર પછી હમણાં આ વાસણ ઉપર ઢાંકણ લગાવીને થોડીવાર માટે સાઈડમાં રાખું છું, એટલે એમાં રવો ઉમેર્યો હતો એ સારી રીતે પલળીને ફૂલી જાય. 4 નંગ તીખા લીલા મરચાં અને 1.5 ઇંચ જેટલા આદુના ટુકડા લીધા. આ બધું નાની ટુકડીમાં કાપી લઉં છું. ત્યાર પછી એને નાની સાઇઝના મિક્સર જારમાં લઈને વાટી લઈએ. વાટેલો લીલો મસાલો ઢોકળા માટે ખીરું તૈયાર કરીને રાખ્યું હતું એમાં ઉમેરી દઉં છું. મિક્સર જારમાં અડધો કપ જેટલું પાણી લઈને હલાવી લીધું એ આમાં ઉમેરીને મિક્સ કરી લઈએ. આમાં રવો પલળીને ફૂલી ગયો એટલે ખીરું ઘટ્ટ થઈ ગયું હતું. આ પાણી ઉમેરવાથી હવે થોડું ઢીલું થઈ જશે. હમણાં આ ખીરું સાઈડમાં રાખું છું અને અહીં એક હેન્ડી ચોપર લીધું. એમાં 1/2 કપ નાની ટુકડીમાં કાપેલું ગાજર લીધું. એને ઝીણું ચોપ કરી લઈએ. હેન્ડી ચોપરમાં 1/2 કપ નાની ટુકડીમાં કાપેલું કેપ્સિકમ ઉમેરું છું. એને પણ ગાજરની સાથે ઝીણું ચોપ કરી લઈએ. ઝીણા ચોપ કરેલા આ બંને શાક ઢોકળાનું ખીરું તૈયાર કરીને રાખ્યું હતું એમાં ઉમેરી દઉં છું. સાથે આમાં 2 ચમચી જેટલું તેલ, 1/2 ટીસ્પૂન હિંગ, 1/2 ટીસ્પૂન જેટલી હળદર, સ્વાદ પ્રમાણે 1 + અડધી એમ ટોટલ 1/2 ટીસ્પૂન મીઠું, 2 ટેબલસ્પૂન જેટલી ઝીણી કાપેલી કોથમીર અને 1/2 કપ જેટલા ઝીણા કાપેલા મેથીના પાન ઉમેરું છું. આમાં ખાંડ ઉમેરવાની જરૂર નથી, કારણ કે સ્વીટ કોર્નમાં હલકી અમસ્તી મીઠાશ હોય છે. હવે આ બધું સારી રીતે મિક્સ કરી લઈએ. ખીરું તૈયાર છે. આ ટાઈમ પર એની કન્સિસ્ટન્સી ચેક કરી લેવી. સાથે એને ટેસ્ટ પણ કરી લઉં છું. ખીરુંમાં સ્વાદ પ્રમાણે મીઠું ઓછું લાગે છે, માટે 1/3 ટીસ્પૂન જેટલું ઉમેરું છું. અને આ ખીરુંમાં ઘણા બધા શાક છે, માટે આનાથી વધારે એને ઢીલું કરવાની જરૂર નથી. હવે રેગ્યુલર ઈનોનું એક પાઉચ લીધું એ આમાં ખાલી કરી દઉં છું. ઈનોને એક્ટિવેટ કરવા માટે એની ઉપર 1 થી 2 ચમચી જેટલું પાણી નાખું છું. ત્યાર પછી ખીરું સાથે ઈનો સારી રીતે મિક્સ કરી લઈએ. ઢોકળા સ્ટીમ કરવા માટે એક થાળીમાં પહેલેથી જ તેલ લગાવી દીધું હતું. એમાં આ ખીરું કાઢી લઉં છું. થાળીમાં ખીરું સરખી રીતે ફેલાવી દઈએ. હવે એને સ્ટીમ કરવા માટે બીજી તરફ એક વાસણમાં પાણી લઈને સ્ટવ ઉપર ગરમ કરવા મૂકી દીધું હતું. થાળી મોટી સાઇઝની છે, માટે આ વાસણ પણ એ પ્રમાણે મોટી સાઇઝનું લીધું. વાસણના તળિયામાં પાણી લઈને એમાં એક સ્ટેન્ડ રાખ્યું છે. એની ઉપર આ થાળી ગોઠવીને મૂકી દઉં છું. ત્યાર પછી આ વાસણને પરાત વડે કવર કરું છું અને ખીરું 10 થી 12 મિનિટ માટે સ્ટીમ કરી લઈએ. ઢોકળા તૈયાર થાય છે ત્યાં સુધીમાં એની ઉપર નાખવા માટેનો ઇન્સ્ટન્ટ મસાલો બનાવી લઈએ. એના માટે આ વાડકીમાં 1/4 ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું લઉં છું. 1/3 ટીસ્પૂન જેટલો કાળા મરીનો પાવડર, 1/2 ટીસ્પૂન ચાટ મસાલો, 1/2 ટીસ્પૂન જેટલું બ્લેક સોલ્ટ એટલે કે સંચળ અને સ્વાદ પ્રમાણે 1/2 ટીસ્પૂન કરતાં અડધું મીઠું ઉમેરું છું. હવે આ દરેક મસાલા એકબીજા સાથે સારી રીતે મિક્સ કરી લઈએ. ઢોકળા ઉપર નાખવા માટે ઇન્સ્ટન્ટ મસાલો તૈયાર છે. હમણાં એને સાઈડમાં રાખું છું. આશરે 12 મિનિટ થઈ ગઈ, માટે આ વાસણ ઉપરથી ઢાંકણ હટાવી દઉં છું. ત્યાર પછી ઢોકળામાં ચપ્પુની અણી નાખીને ચેક કરી લઈએ.
ચપ્પુની અણી ક્લીન દેખાય છે, એટલે કે ઢોકળા તૈયાર થઈ ગયા. માટે ગેસ ફ્લેમ ઓફ કરીને આ થાળી બહાર કાઢી લઉં છું. હવે આ ઢોકળાની ઉપર વઘાર કરવો હોય તો કરી શકાય, પણ હું એની ઉપર કાચું સિંગ તેલ અને ઇન્સ્ટન્ટ મસાલો નાખીને આમને આમ સર્વ કરું છું, કારણ કે અમને એ રીતે જ ખાવા પસંદ. ગરમ ગરમ ઢોકળાની ઉપર 2 ચમચી જેટલું કાચું સિંગ તેલ નાખીને સરખી રીતે ફેલાવી દઈએ. ત્યાર પછી એની ઉપર તૈયાર કરેલો ઇન્સ્ટન્ટ મસાલો છાંટું છું. આ મસાલો જરા પણ તીખો ન લાગે, એના કારણે ઢોકળા એકદમ ટેસ્ટી ચટપટા લાગે, માટે બધો જ મસાલો આમાં વાપરી લઈશ. ત્યાર પછી ઢોકળામાં ઉપરથી થોડી ઝીણી કાપેલી કોથમીર નાખું છું. હમણાં આ ઢોકળા ખૂબ જ ગરમ છે, માટે થોડી વાર એને સાઈડમાં રાખું છું. 5 મિનિટ પછી ઢોકળા થોડા ઠંડા થયા, માટે ચોરસ ટુકડામાં કાપી લઉં છું. એકદમ સોફ્ટ, જાળીદાર, સુપર ટેસ્ટી ચટપટા મકાઈના ઢોકળા તૈયાર છે. આંઠો લાવવાની ઝંઝટ વગર સવારના નાસ્તામાં ખાવા માટે આ ઢોકળા ઝટપટ બનાવી શકાય. મોઢામાં મૂકતાની સાથે જ સડસડાટ ઓગળી જાય એવા આ ઢોકળા દાંત વગરના પણ આરામથી ખાઈ શકે. આ રીતે તમે મકાઈના ઢોકળા બનાવશો તો ગેરંટી સાથે કહું, ઘરમાં નાના મોટા બધા જ વખાણ કરીને ખાશે. માટે આ રેસીપી તમે જરૂરથી ટ્રાય કરો. તમે મારી રેસીપી ક્યાંથી જુઓ છો અને કેવી લાગી એ કમેન્ટ કરીને જણાવો. મારી આ રેસીપી તમને પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરીને વધારેમાં વધારે શેર કરો. ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરીને બાજુમાં આપેલા બેલ આઇકન પર ક્લિક કરો, એટલે આવનાર દરેક નવી રેસીપીઓની જાણકારી તમને મળતી રહે. ફરી મળીશું એક નવી રેસીપી સાથે. ઇટ હેલ્ધી એન્ડ સ્ટે હેલ્ધી.